તો આ સાથે આગળ વાત કરીએ સમાચારોમાં અમદાવાદમાં જીએમઈઆરએસ કોલેજમાં ફી ઘટાડો કરવા વાલીઓ મેદાને ઉતર્યા છે। જીએમઈઆરએસ કોલેજના ગેટ આગળ વાલીઓએ નોંધાવ્યો વિરોધ। વાલીઓએ ભીખ માંગી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે। સરકારને જ્યાં સુધી ભંડોળ પૂરું ન પડે ત્યાં સુધી ભીખ માંગવાની વાલીઓએ વાત કરી છે। 2021માં એફઆરસીએ મંજૂર કરેલી 3 લાખ ફી કરતાં હાલની ફી વધુ છે। વાલીઓ કહી રહ્યા છે કે સરકારે માત્ર ડિસ્કાઉન્ટ આપ્યું, એફઆરસીમાં સુધારો કર્યા વિના ફીમાં વધારો કર્યો છે। મેડિકલ વિભાગમાં હવે શિક્ષણ જે પ્રકારે મોંઘું થઈ રહ્યું છે એ પ્રમાણે વિદ્યાર્થીઓની સાથે સાથે જે વાલીઓ છે એમાં પણ ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। અત્યારે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જે વાલીઓ છે તેઓ સૂચક રીતે ભીખ માંગીને સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે। એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, આપ જણાવો, સૂચક રીતે ભીખ માંગવામાં આવી રહી છે, સરકારને શું સંદેશ? સરકારને સંદેશ છે કે જે અમારી કોલેજ 13 છે ગુજરાતની છે, જેમાં અસહ્ય ફી વધારો કરવામાં આવ્યો ને પછી અમને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે। એટલા માટે અમે વિચાર્યું કે આ સરકાર દ્વારા સંચાલિત કોલેજો છે, સરકાર દ્વારા બધું જ નિર્ણય લેવામાં આવે છે, સરકાર પાસે પૈસાની કદાચ અછત લાગી રહી છે, એટલા માટે અમે તમામ વિદ્યાર્થી અને વાલીઓ ભીખ માંગી રહ્યા છીએ અને જે પણ પૈસા અમે ભેગા કરીશું એ સરકારને આપીશું, જેથી કરીને આ કોલેજો ચાલી શકે। સરકાર દ્વારા સંચાલિત આ કોલેજો જે છે એ કોલેજો સરકારી ફીઝમાં વિદ્યાર્થીને એડમિશન મળે એટલા માટે અમે ભીખ ભાગી રહ્યા છીએ। બિલકુલ, કેટલી ફી ઓછી હોવી જોઈએ? આમ તો સરકારે 2021ની અંદર એફઆરસીમાં જઈ 3 લાખની ફી મંજૂર કરાવી હતી। એ પછી સરકારે એફઆરસીની મંજૂરી લીધી નથી અને ડાયરેક્ટ ફી વધારો કર્યો છે। અમારું તો કહેવું છે એટલું છે કે એફઆરસીની મંજૂરી લીધા વગર અત્યાર સુધી જે અગાઉ 2 વર્ષના વિદ્યાર્થીઓની પણ 30,000 વધારે ફી લીધી છે એ પણ પરત આપવી જોઈએ અને અમને એ 3 લાખની ફીથી એડમિશન આપવું જોઈએ। એમાં ઓછામાં પૂરું આ વખતે જીમર્સ કોલેજની અંદર જે 10% ગવર્મેન્ટ કોટાની સીટો હતી એમાં કાપીએ અને મેનેજમેન્ટ કોટામાં ફાળવી છે। એ 10% સીટો ગણીએ તો 13 મેડિકલ કોલેજમાં 210 સીટોનો પણ લોસ આ વખતે વિદ્યાર્થીઓને થઈ રહ્યો છે। એક તો ફી વધારો વત્તા 210 સીટો જે ઓછી થઈ છે એનો પણ લોસ થતો રહ્યો છે। બિલકુલ, અન્ય જે વાલીઓ છે એમની સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો, ક્યાં સુધી આ રીતની જો વિરોધ છે યથાવત રાખશો? જ્યાં સુધી સરકારને પૂરતું ભંડોળ અમે જમા ના કરાવી શકીએ ત્યાં સુધી અમારે આવી રીતે પણ ભીખ માગવાની રહેશે। કેટલું ભંડોળ જમા કરશો? એ આશરે ગવર્મેન્ટને અમે આપીશું। ગવર્મેન્ટ કહે છે હજી ખૂટે છે તો ફરી માગશું, અને ગવર્મેન્ટ કહે છે અમને કે ના હવે પૂરતું થઈ ગયું ત્યારે અમે બંધ કરી દઈશું। બિલકુલ, તો જે વાલીઓ છે તેઓ અત્યારે અહીં પોતાનો વિરોધ છે એ નોંધાવી રહ્યા છે। વાલીઓ તો છે જ, પરંતુ તેની સાથે સાથે જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ અહીં હાજર છે અને ક્યાંક સરકાર જે ફી છે તેમાં ઘટાડો કરે તે પ્રકારની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।